Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello students. Welcome to Engineering Solution. Now in this lecture we gonna discuss about concept of productivity and quality. નેક્સ્ટ આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર યુનિટ 1 એટલે કે ચેપ્ટર 1 ની અંદર જે યુનિટ નંબર 4 છે, concepts of productivity and quality and cost consciousness, customer satisfaction and its importance. તો તેની અંદર આપણે તે પાર્ટ 6 તરીકે આવે છે, તો તેની અંદર આપણે અત્યારે ડિસ્કશન કરવાના છીએ. So let's just think about productivity. What is productivity? The business enterprise has to operate under several unexpected and unpredictable economic environment. Some are internal and some are external. કોઈ પણ ધંધાકીય ઉદ્યોગ હોય અથવા તો કોઈ ઉદ્યોગ સાહસિક હોય કે જેને ધંધો ઓપન કરવાનો, બિઝનેસ ઓપન કરવાનો હોય, તો ત્યારે તેની અંદર ઘણા બધા પ્રકારના અનએક્સપેક્ટેડ અને અનપ્રેડિક્ટેબલ એમ કે ન ધાર્યા હોય તેવી રીતના જે છે અલગ અલગ પ્રકારના અવરોધો આવતા હોય છે. અને તેની અંદર સાથે સાથે ઇકોનોમિક એન્વાયરમેન્ટ અને સમ આર ઇન્ટરનલ અને એક્સટર્નલ જે છે, એટલે કે ઘણા બધા પર્યાવરણ સંબંધિત પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. તેની સાથે પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ડ્યુ ટુ ધીસ ધ બિઝનેસ એક્ટિવિટી ઇઝ exposed to several types of risk. એના હિસાબે બિઝનેસની કોઈ પણ એક્ટિવિટી હોય છે એ ઘણા બધા પ્રકારના રિસ્ક થી જે છે એ ઘેરાયેલી હોય છે. તો in this chapter we gonna discuss about quality, productivity, cost consciousness and customer satisfaction. તો આપણે એ બધા વિશે માહિતી આપણે જોવાની છે. ઉદ્યોગ સાહસિકો એ આંતરિક પરિબળો ઉપર અને સાથે સાથે તો એની અંદર સામાન્ય રીતે જોઈએ તો વિવિધ પ્રકારની વિશિષ્ટ ટેકનિક્સ, સ્ટ્રેટેજીસ ધરાવી અને સ્ટ્રેટેજીસનો એનો ઉપયોગ કરી, એનો યુઝિસ કરી અને આપણે આગળ ઉદ્યોગ સાહસિક તરીકે આપણી પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી જે છે એ વધારવું કઈ રીતે, તેના માટે આપણા ચેપ્ટરની અંદર વાતો કરશું. ઇકોનોમિકલ દ્રષ્ટિએ, ટેકનોલોજીકલ, એ સિવાય લો એન્ડ ઓર્ડર, રાજકીય રીતે એટલે કે પોલિટિકલ એન્ડ સાયકોલોજીકલ, એ બધા જ રીતે એન્વાયરમેન્ટની ટેકનિક્સથી આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ બિઝનેસની અંદર તમારે સક્સેસફુલ થવાનું હોય અથવા તો તમે અનસક્સેસફુલ થાવ છો, તો એ બંને પ્રકારની ઇફેક્ટ જે છે એ એની અંદર અસર કરતી હોય છે. ઘણી વખત નિષ્ફળતા એ પણ સફળતાની ચાવી છે. તે સૂત્ર મુજબ સક્સેસફુલ થવા માટે તમારે ઘણા બધા અવરોધો, હર્ડલ્સ, પછી નિષ્ફળતાઓની અંદરથી પસાર થવું પડે છે. તેની અંદર એક્સટર્નલ એન્વાયરમેન્ટ્સ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ્સ, આવી રીતના બધી જ વસ્તુઓ જે છે તેની અંદર આવશે. તો એ સિવાય આપણે નેક્સ્ટ જોઈએ તો જ્યારે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટિવિટી હોય છે અથવા તો ક્વોલિટી મેન્ટેન કરવાની હોય છે, ત્યારે એઝ અ મિકેનિકલ એન્જિનિયર આપણે ઘણી બધી વસ્તુઓ જે છે આપણે ધ્યાનમાં રાખવી પડે છે, કે જે આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે જોયું છે. તે સિવાય મિકેનિકલ એન્જિનિયર જે છે એની ક્વોલિફિકેશન ધરાવતા જે પણ એન્જિનિયર્સ હશે તેઓ ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર તરીકે પણ પોતાનું કરિયર શરૂ કરી શકે છે. અને જો તેઓ ઈચ્છતા હોય તો તેઓ બિઝનેસના કઈ રીતે સક્સેસફુલ થવું તે બાબતની અંદર એને પોતાની જે છે માઇન્ડ જે છે એ લગાવવું પડે છે. તો તેની અંદર ઘણા બધા ફેક્ટર્સ જે છે આવશે, એની અંદર આપણે ડિસ્કશન કરશું. તે સિવાય જો આપણે વાત કરીએ તો ખાસ તો એઝ એ એન્ટરપ્રેન્યોર
ઉદ્યોગ સાહસિક જે છે કે જેને પોતાનો બિઝનેસ જે છે એને સક્સેસફુલ બનાવવું હોય, તો હાઉ ઇટ કેન બી પોસિબલ, તે કઈ રીતના થઈ શકે છે? તો તેના માટે એની 4 વસ્તુઓ જે છે એ ખાસ સમજવી પડે. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ પ્રોડક્ટિવિટી, then after quality, cost consciousness and customer satisfaction. તો આ 4 વસ્તુઓ એવી છે કે જેના વિશે ખાસ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. એઝ અ મિકેનિકલ એન્જિનિયર ઓર વોટ એવર એન્જિનિયર યુ આર, પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા, ક્વોલિટી એટલે કે ગુણવત્તા, કોસ્ટ કોન્શિયસનેસ એટલે કે પડતરની સભાનતા, જે આપણી જે મેઇન રો મટીરિયલની જે કંઈ પણ પડતરની જે કિંમત હોય, તો એ કિંમતની અંદર ક્યારે વધારે આવે છે, ક્યારે ઘટાડો આવે છે, તો એ બધા વિશે તમને માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર સ્ટેપ ઇઝ કસ્ટમર સેટિસ્ફેક્શન, ગ્રાહક સંતોષ. એ પણ બહુ જ જરૂરી વસ્તુ છે. તમારી પ્રોડક્ટ તમે બજારમાં વેચવા માટે મૂકી છે, but it's not that much helpful to customers, that much just like another product. એટલે કે કોઈ બીજી એવી પ્રોડક્ટ હોય તેની સામે તમારી કંપનીની પ્રોડક્ટ જે છે એ એટલી બધી હેલ્પફુલ નથી, એટલી બધી સ્ટાન્ડર્ડ નથી, તો એ શા માટે ખરીદે? તે પોસિબલ જ નથી. તો તેવા સમય દરમિયાનમાં તમારે લોસીસ જે છે એનો સામનો કરવો પડે છે. નેક્સ્ટ આપણે જો થોડીક બીજી પણ વાતો કરીએ કે કોઈ પણ પ્રોડક્શન અથવા તો સર્વિસીસ એની અંદર ક્વોલિટીની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવું, સારામાં સારી ક્વોલિટી માટે સારામાં સારું મટીરિયલ યુઝ કરવું, બરાબર, એકદમ સ્ટાન્ડર્ડ કક્ષાના ઇનપુટ્સના જે કંઈ પણ ઇક્વિપમેન્ટ્સ હોય એ પણ ઉપયોગ કરવા. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ આના માટે જરૂરી છે. જેનાથી તમારું જે કાંઈ પણ પ્રોડક્ટિવિટી છે, પ્રોડક્શન હશે, એની રો મટીરિયલની કોસ્ટ જે છે એ ઊંચી જશે નહીં, અને તમારી જે છે ફાઇનલ પ્રોડક્ટ જે છે એની કોસ્ટ જે છે તમારી ઊંચી જશે. એટલે કે તમારી પ્રોડક્ટ જે છે એ વધારે વેચાશે, અને આમ જે છે એ હાયર ક્વોલિટી અને લોઅર રો મટીરિયલ કોસ્ટ, તો તમને જે પ્રોડક્શન જે છે એ પણ ઓછા ખર્ચે થશે, અને પ્લસ જે છે તમને વધારે પ્રોફિટ થશે. સાથે સાથે પ્રોડક્શનની એક્ટિવિટીમાં જે કંઈ પણ આ જે બગાડ થશે, બરાબર છે, રો મટીરિયલ વેસ્ટેજ મટીરિયલ જે નીકળે, અથવા તો અકાર્યદક્ષતા, અનએફિશિયન્ટ મટીરિયલ જે છે, અથવા તો અનએફિશિયન્ટ ઇક્વિપમેન્ટ્સ એન્ડ લો ક્વોલિટી મટીરિયલ, આ બધી વસ્તુઓ આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જાય. એ સિવાય જે વર્કર્સ હોય, એમ્પ્લોઈઝ હોય, પિયર્સ હોય, તો એ બધાને જે છે કોન્શિયસનેસ જે છે એ આવી જશે. એટલે કે એની અંદર રો મટીરિયલની સભાનતાની એક પ્રકારની આપણે એમ કહીએ તો મેન્ટલી એ પ્રિપેર થઈ જશે, જેથી કરીને તમારી કંપની અથવા તો તમારું જે કાંઈ પણ બિઝનેસ હશે એને લોસીસ થવાના ચાન્સીસ ઓછા રહેશે. એમ નહીં કહી શકાય કે સાવ લોસીસ થાય જ નહીં, થઈ જ શકે. 110% લોસીસ તો થવાના જ હોય છે, પણ એ લોસીસને તમે થોડા ઘણા ઘટાડી શકો. નેક્સ્ટ, વોટ ઇઝ પ્રોડક્ટિવિટી? હવે આપણે મેન આપણા પોઈન્ટ ઉપર આવીએ છીએ કે પ્રોડક્ટિવિટી એટલે શું. પ્રોડક્ટિવિટી જનરલી જોઈએ ને તો એક સિમ્પલ કન્સેપ્ટ છે, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ, વિચ ઇઝ કોલ્ડ પ્રોડક્ટિવિટી. તો આ વસ્તુ આપણને ખબર જ છે એમ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો પ્રોડક્ટિવિટી કેને કહેવાય, તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ એટલે કે પ્રોડક્ટિવિટી. જે કાંઈ પણ તમારી પડતર જે છે, અને જે કાંઈ પણ તમારી બજારની કિંમત તમને મળી કોઈ પણ પ્રોડક્ટની, અને એની સામે તમને ઇનપુટમાં જે કાંઈ પણ તમે પડતરની કિંમત તમે લગાડી, તો બે વચ્ચેના જે કાંઈ પણ તમે ડિવાઈડ કર્યું, તો એના દ્વારા તમને જે પ્રોફિટ મળ્યો, ધેટ ઇઝ કોલ્ડ પ્રોડક્ટિવિટી. તો એ જે છે એ ખૂબ જ મેટર કરે છે. તો તેની સાથે આમ જોઈએ તો મેન મશીન, મટીરિયલ અને મની, આ 4 વસ્તુઓ જે છે એ ખાસ તેમાં. પ્રોડક્ટિવિટી એટલે કે
Productivity refers to a ratio of output to the input, and equation is output divided by input. એની આપણે વાત કરી. ગુજરાતીમાં જોવું હોય તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં પેદાશનું ઉત્પાદન અને સાધનોના વપરાશ વચ્ચેના ગુણોત્તરને ઉત્પાદકતા કહેવાય. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ કેવું હોય તો ઉત્પાદકતા એટલે આઉટપુટ ઇનપુટના સંબંધ દ્વારા રજૂ થતું ઔદ્યોગિક ઉત્પાદન. Next is importance of productivity. When in that, we gonna discuss about one example. Here is the input are various types, and set from the use of which cells are generated. ઘણા બધા પ્રકારના ઇનપુટ્સ હોય તો તેની અંદરથી ઘણા બધા પ્રકારનું ઉત્પાદન પણ થતું હોય છે, વેચાણ પણ થતું હોય છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે ઓપરેટર જે છે એ પ્રોડ્યુસ કરે છે 80 યુનિટ્સ ઇન એન 8 hours પર ડે. 8 કલાકના એક દિવસના કામની અંદર 80 યુનિટ્સ એટલે કે 80 એકમ 80 પ્રોડક્ટ જે છે એ જનરેટ થાય છે. એટલે પ્રોડક્શન 80 યુનિટ્સ છે અને ઇનપુટ જે છે એની 8 hours છે. તો એનો રેશિયો શું થશે એ આપણને ક્લીન ખબર પડી જાય એમ કે 80/8 ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ્સ થશે. પણ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર હોય તે શું કરે છે, ઓલવેઝ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. એ હંમેશા જે છે ને એવી રીતનો પ્રયત્ન કરશે, તેવી રીતના એ અલગ અલગ તુક્કાઓ લગાડશે કે કઈ રીતના પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરી શકાય. તો તેના માટે પ્રોડક્ટિવિટી કેન બી ઇન્ક્રીઝ બાય આઈધર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ with the use of same inputs or by producing the same output with the less inputs. આ બંને મેથડ દ્વારા જે છે એ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી શકાય. પેલું શું, ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ વિથ ધ યુઝ ઓફ સેમ ઇનપુટ. આઉટપુટ વધારવું સેમ ઇનપુટ સાથે અથવા તો સેમ આઉટપુટ ઓછા ઇનપુટ સાથે. તો આ બંને વસ્તુઓ જે છે એ આપણે જોઈએ. શું થશે, મોર આઉટપુટ વિથ સેમ ઇનપુટ્સ. તો તેની અંદર આવશે 88 યુનિટ્સ વધાર્યા અને ઇનપુટ જે છે એ સેમ ટુ સેમ રાખ્યું તો 11 યુનિટ્સ પર આર થયા. અને સેમ આઉટપુટ વિથ લેસ ઇનપુટ્સ એટલે કે આઉટપુટ 80 યુનિટ્સ જ રાખ્યા પણ ઇનપુટ જે છે એ ઘટાડ્યું, 7 hours કરી નાખ્યા એટલે 11.43 યુનિટ્સ પર આર. આવી રીતના પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે જે છે હંમેશા જે છે એન્ટરપ્રિન્યોર જે છે એ ટ્રાય કરતા હોય છે. નેક્સ્ટ અનધર એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક ફાર્માસ્યુટિકલ કંપની છે કે જે એક મશીન દ્વારા જે છે એ 10,000 ટેબ્લેટ જે છે એક સાથે બનાવે છે. એઝ એન એક્ઝામ્પલ આપણે લઈએ છીએ એટલે કદાચ આપણે એમ સમજી લઈએ કે એક દિવસમાં તે 10,000 ટેબ્લેટ્સ બનાવે છે, ગોળીઓ બનાવે છે, બરાબર. અને એના માટે તે પાવડર યુઝ કરે છે 5 kg. તો એની મટીરિયલ તરીકે 5 kg પાવડરનો ઉપયોગ કર્યો. હવે એની અંદર 3 વસ્તુઓ પોસિબિલિટીઝ થઈ શકે. ફર્સ્ટ ઇઝ 10,000 ટેબ્લેટ બનાવવી, 4 kg નો પાવડર વાપરવો, તેની જગ્યાએ 5 kg ના પાવડરની જગ્યાએ જો એને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી હોય તો. નેક્સ્ટ ઇઝ 12,000 ટેબ્લેટ્સ, 12,000 તે ટેબ્લેટ બનાવે 10,000 ની જગ્યાએ પરંતુ 5 kg પાવડરમાં જ. અને થર્ડ વન ઇઝ 12,000 ટેબ્લેટ બનાવે અને એ પણ 4 kg પાવડરની અંદર. તો આ તો એની એક ઓપ્ટિમમ લેવલ ઓફ યુઝ થઈ ગયું પ્રોડક્ટિવિટીની અંદર. તો આવી રીતના ત્રણેય રીતે મેથડથી જે છે એ ઓપરેટર્સ જે છે અથવા તો એન્જિનિયર્સ છે અને અથવા તો એન્ટરપ્રિન્યોર જે છે એ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની મેથડ્સ જે છે એ ચલાવતા હોય છે. તો આવી રીતના ઉત્પાદકતાની રજૂઆત એ કોઈ પણ આર્થિક સાધનના અનુસંધાનમાં આપણે કરી શકીએ છીએ. જેમ કે કોઈ જમીનની ઉત્પાદકતા, પછી શ્રમની લેબર વર્કની ઉત્પાદકતા એટલે કે પ્રોડક્શન, પછી મૂડીની ઉત્પાદકતા મની પ્રોડક્શન, વોટ એવર. નેક્સ્ટ ઇઝ પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. આ એક નાનો એવો એક કન્સેપ્ટ છે, એ આપણે સમજવાનો છે કે પ્રોડક્ટિવિટી કેને કહેવાય અને પ્રોડક્શન કેને કહેવાય. પ્રોડક્ટિવિટી, ઇટ શુડ બી નોટેડ ધેટ ધેર ઇઝ અ કન્સેપ્ચ્યુઅલ ડિફરન્સ બિટવીન. બરાબર, એક સૈદ્ધાંતિક ડિફરન્સ છે આમની બેની વચ્ચે. પ્રોડક્શન ઇઝ એબ્સોલ્યુટ મેઝર વિચ ઇઝ પ્રેઝન્ટેડ ઇન સમ યુનિટ્સ. પ્રોડક્શન એટલે કે એ ફિક્સ હોય, એમ કે નક્કી કરેલું હોય એબ્સોલ્યુટ મેઝર કે એટલા યુનિટ્સ જે છે એ પ્રેઝન્ટ
જનરેટ થશે. એક્ઝામ્પલ તરીકે આપણે ઉપરના એક્ઝામ્પલની અંદર આપણે હમણાં જ જોયું કે 80 યુનિટ્સ, બરાબર, એ ન્યુમેરેટરમાં હતા, ઉપરની સાઈડમાં હતા, તો એ પ્રોડક્શન વિચ ઇઝ પ્રેઝન્ટેડ એઝ સમ યુનિટ્સ. તો એ ફિક્સ યુનિટ છે એમ કે ભાઈ 80 યુનિટ્સ આપણે પ્રોડક્ટ જનરેટ કરી, તો વિચ ઇઝ પ્રોડક્શન. અને પ્રોડક્ટિવિટી એટલે કે રિલેટિવ, એની સાથે સંકળાયેલું હોય એમ. રિલેટિવ મેઝર એન્ડ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ફોર્મ ઓફ રેશિયો વેર ધ પ્રોડક્શન ઇઝ રિલેટેડ ટુ સમ ઇનપુટ્સ. કે એ ફોર્મ ઓફ રેશિયાની સાથે સંકળાયેલી હોય, એ એક રેશિયો હોય એમ. એક એમ આપણે એમ ના કહીએ કે એવરેજ હોય, તો એ રેશિયો હોય, તો ધેન ઇટ ઇઝ ટ્રીટેડ એઝ પ્રોડક્ટિવિટી. તો ઉપરના એક્ઝામ્પલની અંદર શું કહી શકાય, તો એની અંદર 10, 11.43, તો આ બધા જે છે ને ધેટ્સ કોલ પ્રોડક્ટિવિટી, અને પર યુઝ ઓફ 1 hour ઇઝ કન્સિડર એઝ અ પ્રોડક્ટિવિટી. ઓકે, તો આવી રીતના આ જે છે એ બંને વચ્ચેનો ડિફરન્સ છે પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી વચ્ચેનો. નેક્સ્ટ ઇઝ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રોડક્ટિવિટી. એવરી સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર ઓલવેઝ સ્ટ્રાઇવ્સ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. હર એક જે પણ સફળ ઉદ્યોગ સાહસિક હશે તે હંમેશા એવો પ્રોડક્શન પ્રેડિક્ટ કરશે, એવી ઈચ્છા ધરાવશે કે એ પ્રોડક્ટિવિટી, પોતાની પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરે. તો ઇન્ક્રીઝડ પ્રોડક્ટિવિટી ઇન્ડિકેટ્સ ધ એફિશિયન્ટ યુઝ ઓફ સ્કેર્સ ઇકોનોમિક રિસોર્સિસ વિચ આર ડિપ્લોયડ ઓર કમિટેડ બાય ધ એન્ટરપ્રેન્યોર. એટલે કે આ જે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી તે ઘણી બધી પરિબળો સાથે સંકળાયેલી હોય. અને એફિશિયન્ટ યુઝ ઓફ સ્કેર્સ ઇકોનોમિક રિસોર્સિસ એટલે કે જેટલા પણ અવેલેબલ ઇકોનોમિક રિસોર્સિસ હોય એ બધાય મૂડીગત સાધનો, પછી એ સિવાય એન્વાયરમેન્ટ, એ સિવાય ઘણા બધા બીજા બાહ્ય સાધનો, એ બધાનો ઉપયોગ એ પૂર્ણતઃ અને સારામાં સારી રીતે કર્યો હોય તો તમે એફિશિયન્ટ પ્રોડક્ટિવિટી જનરેટ કરી શકો છો. અને પ્રોડક્ટિવિટી સાથે એ બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે. એઝ પ્રોડક્ટિવિટી ઇઝ ઓલવેઝ વિથ રેફરન્સ ટુ ધ ઇનપુટ્સ લાઇક મેન, મશીન, મટીરિયલ અને મની. આપણને ખબર છે પ્રોડક્ટિવિટી જે છે એ 4 સાથે સંકળાયેલી છે. હવે તેની સાથેના ફેક્ટર્સ, તો એ સિવાય આ જે ફેક્ટર્સ જે છે એ આ પ્રોડક્ટિવિટી સાથે સંકળાયેલા છે. કયા કયા? એમાં ફર્સ્ટ ઇઝ એમ્પ્લોય પ્રોડક્ટિવિટી આવે. પેલું આવે એની અંદર એ છે કામદાર સંબંધિત પ્રોડક્ટિવિટી સંબંધિત પરિબળો એમ. તો એમ્પ્લોય પ્રોડક્ટિવિટી, કામદાર ની ઉત્પાદકતા, તો કે એની અંદર આવે યોગ્ય કાર્ય સોંપણી અને કાર્ય સંતોષ, એપ્રોપ્રિએટ જોબ અસાઇનમેન્ટ રિઝલ્ટિંગ ઇનટુ જોબ સેટિસ્ફેક્શન. વ્યવસ્થિત તમે કામ આપો તો વ્યવસ્થિત સારામાં સારું સંતોષપૂર્વક કામ કરશે. એપ્રોપ્રિએટ એન્ડ સફિશિયન્ટ ઇન્ડક્શન એન્ડ ટ્રેનિંગ, યોગ્ય એને તાલીમ આપવી વગેરે. પછી રિઝનેબલ રિવોર્ડ લિંક્ડ ટુ એફર્ટ, પછી એને યોગ્ય પગાર આપવો, પ્રલોભનોની વ્યવસ્થા કરવી, રિવોર્ડ આપવો, ઇનામ આપવું. મોટિવેશન ટુ ઇન્હાન્સ ધ રેબલ પ્રોડક્ટિવિટી, એને મોટિવેટ કરવા. એપ્રિશિએશન ફોર અચીવમેન્ટ, ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ ફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ. ગુડ ફિઝિકલ વર્કિંગ કન્ડિશન્સ લાઇક એર, લાઇટ, નોઇઝલેસ પ્રોસેસ, ગુડ રેસિડન્સ. તો આ બધી વસ્તુઓ એને પ્રોવાઈડ કરવી એમ, કે સારી હવા આપવી, પૂરતો પ્રકાશ આપવો, પછી અવાજ વગરનું પ્રક્રિયા હોય તો એ સારું રહે. તો આ બધી વસ્તુઓ ગુડ ફિઝિકલ વર્કિંગમાં આવે. પછી ગુડ રેસિડન્સ, સારો એવો રહેણાંક વિસ્તાર પણ આપવો. કોન્જેન્શિયલ વર્કિંગ એન્વાયરમેન્ટ કન્ડ્યુસિવ ટુ કોઓર્ડિનેશન એન્ડ કોઓપરેશન. તો આ બધી વસ્તુઓ જે છે તંદુરસ્તી જાળવવી. પછી એ સિવાય વર્કિંગ એન્વાયરમેન્ટ સારું રાખવું. તો આ બધી વસ્તુઓ જે છે એ આપવી. તો આને કહેવામાં આવે કામદાર દ્વારા વ્યવસ્થિત પ્રોડક્ટિવિટી મેળવવી. તો એના માટેના પરિબળો, ફેક્ટર્સ. નેક્સ્ટ આવે છે મશીન પ્રોડક્ટિવિટી. મશીન પ્રોડક્ટિવિટીની અંદર એટલે કે યંત્ર સંબંધિત, તો એની અંદર આવશે સફિશિયન્ટ નંબર ઓફ મશીન્સ રિઝલ્ટિંગ ઇનટુ અ મશીન પ્રોડક્ટ બેલેન્સિંગ, એટલે કે સારા અને પૂરતા અને અદ્યતન સાધનો વાપરવા. એડોપ્શન ઓફ ધ લેટેસ્ટ સ્ટેટ ઓફ આર્ટ એન્ડ ટેકનોલોજી, નવી પ્રકારની જે કંઈ પણ ટેકનોલોજી હોય, મેથડ્સ હોય, સ્કિલ્સ હોય, એ બધાને હાયર કરી લેવી. પછી પીરિયોડિક રિપેર એન્ડ મેન્ટેનન્સ, યંત્રોનું નિયમિત સમારકામ અને જાળવણી કરવી. ઓજારો અને સાધનો પૂરા અને સારા ઓજારોની વ્યવસ્થા કરવી. એપ્રોપ્રિએટ મશીન રિપ્લેસમેન્ટ પોલિસી, સફિશિયન્ટ ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ એન્ડ સ્પેર પાર્ટ્સ.
બરાબર. આ બધી વસ્તુઓ જે છે એ મશીન પ્રોડક્ટિવિટી માટે રિલેટેડ છે, એટલે કે મશીન જે છે એ ફેક્ટર છે એ પણ પ્રોડક્ટિવિટીમાં અફેક્ટ કરે છે. નેક્સ્ટ ઇઝ મટીરિયલ્સ પ્રોડક્ટિવિટી, એટલે કે માલ સામગ્રી સંબંધિત પરિબળોની અંદર આવે છે એપ્રોપ્રિએટ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ. એપ્રોપ્રિએટ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ ની અંદર યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી, પછી સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ્સ અવેલેબિલિટી, પછી ફાસ્ટ મટીરિયલ ટર્નઓવર એટલે કે મટીરિયલ જે છે ફટાફટ નીકળી જવું જોઈએ નેક્સ્ટ સેલિંગ માટે. પછી એવોઇડન્સ ઓફ ધ યુઝ ઓફ સ્ટેટ એન્ડ ઇન્ફેરિયર મટીરિયલ્સ. યુઝ ઓફ સ્ટેટ એન્ડ ઇન્ફેરિયર મટીરિયલ એટલે કે અનઇવન અને લો ક્વોલિટી મટીરિયલ હોય એવી રીતના જે મટીરિયલ્સ હોય તો એનો ઉપયોગ ઘટાડવો. sufficient availability of consumable stores and indirect materials, વપરાશ યુક્ત સ્ટોર્સ અને સ્પેર્સની પૂરતી જોગવાઈ હોવી જોઈએ. સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ્સ અવેલેબિલિટી, બરાબર, યોગ્ય મટીરિયલ અવેલેબલ હોવા જોઈએ, પૂરતો જથ્થો, તેના કારણે ઉત્પાદનના પ્રવાહમાં ક્યારેય ખલેલ પહોંચશે નહીં. તો આ બધી હતી મટીરિયલ્સ કે જે અફેક્ટ કરે છે પ્રોડક્ટિવિટીને. અને એ સિવાયના થોડાક બીજા ફેક્ટર્સ છે. તો એ બીજા ફેક્ટર્સ ની અંદર આપણે વાત કરીએ છીએ એ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એફર્ટ, સંશોધન અને વિકાસ, પછી અસરકારક સુપરવિઝન, ઇફેક્ટિવ સુપરવિઝન એન્ડ ઓવરસીઇંગ, પછી ઇફેક્ટિવ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ. ક્વોલિટી એટલે કે ગુણવત્તા અંકુશની પણ જાળવણી, ઇફેક્ટિવ પ્રોફેશનલી ક્વોલિફાઈડ એક્ઝિક્યુટિવ્સ હાયર કરવા, પછી સપોર્ટિવ ફિલોસોફી ઓફ ધ હાયર મેનેજમેન્ટ, ઉચ્ચ સંચાલનની ખાસ ફિલોસોફી હોવી જોઈએ કે કઈ રીતના આપણે કઈ મેથડથી કઈ સિસ્ટમથી આપણે કામ કરવું છે તે બધું. તો આ બધી આપણે વાત કરી એ હતી પ્રોડક્ટિવિટીની. નાવ આપણે વાત કરશું ક્વોલિટી રિલેટેડ. વોટ ઇઝ ક્વોલિટી, વોટ આર ધ ફેક્ટર્સ, વોટ આર ધ ઇમ્પોર્ટન્સ. તો ક્વોલિટી વિશે ઘણા બધા રિસર્ચ અને ઇકોનોમિસ્ટે જે છે વાતો કરી છે. તો ક્વોલિટીઝની અંદર ખાસ તો ફિલિપ કોટલર કહે છે કે ક્વોલિટી ક્યારે આવે કે જ્યારે કોઈ પણ પેદાશ એ વાસ્તવમાં એક જે છે એ સંતોષનો જથ્થો છે, બંડલ ઓફ સેટિસ્ફેક્શન છે, અને ગ્રાહકને સંતોષ વસ્તુની ગુણવત્તાથી આવે છે. એમ કોઈ પણ કસ્ટમર હોય તો એને સેટિસ્ફેક્શન ક્યારે આવે, જ્યારે તે પ્રોડક્ટની ક્વોલિટી જે છે એ સારામાં સારી હોય છે. તો વસ્તુની ગુણવત્તા એ તેની કિંમતના અનુસંધાનમાં પ્રાપ્ત થતા સંતોષ સ્વરૂપે રજૂ થાય છે. તો હવે આપણે વાત કરીએ છીએ એ છે ક્વોલિટીની. તો ક્વોલિટી રિલેટેડ આપણે વાત કરીએ તો ક્વોલિટીની અંદર આમ તો ઘણી બધી વસ્તુઓ જે છે એ આવે છે. તો નેક્સ્ટ, ક્વોલિટી એન્ડ ક્વોલિટી કંટ્રોલ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એની ડેફિનેશન વિશે વાત કરી લઈએ. ફર્સ્ટ ઇઝ સુટેબિલિટી ઓફ યુઝ. ગુણવત્તા એટલે ઉપયોગની અનુકૂળતા. જ્યારે કોઈ પણ પ્રોડક્ટ હોય એની અનુકૂળતા સારામાં સારી હોય તો એ પ્રોડક્ટની ક્વોલિટી સારામાં સારી કહી શકાય. સુટેબિલિટી ઓફ યુઝ. અને વધુમાં આપણે એમ પણ કહી શકીએ કે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી પૂર્ણતા તરફનું પ્રમાણ એટલે કે ગુણવત્તા અંકુશ. નેક્સ્ટ ઇઝ ક્વોલિટી કંટ્રોલ. means ensuring degree of perfection with regard to specification, color, shape, finishing, etc., considering the relevant cost of manufacturing. Quality control means to identify and eliminate the reasons for discrepancies and defects in relation to predetermined standards. તો આ બંને જે છે એ ઇંગ્લિશમાં ડેફિનેશન છે ક્વોલિટી કંટ્રોલની અને ક્વોલિટીની. ગ્રાહકોના દ્રષ્ટિકોણથી પૂર્ણતા તરફનું પ્રમાણ એટલે કે ગુણવત્તા અંકુશ એ ગુજરાતીમાં ક્વોલિટી કંટ્રોલની ડેફિનેશન. ઓકે, નાવ ઇઝ ઇમ્પોર્ટન્સ. વોટ આર ધ ઇમ્પોર્ટન્સ? ઇમ્પોર્ટન્સ હેવ સો મેની ટોપિક્સ. આપણે અહીંયા અત્યારે 6 કે 7 ટોપિક જે છે એ આપણે લીધેલા છે. The emphasis on quality have shifted from production orientation to market orientation. ક્વોલિટીનું જે કાંઈ પણ આપણે પ્રમાણ જે છે જે ક્વોલિટીનું જે કાંઈ પણ આધારભૂત જે છે એ કેના ઉપર છે તો કે એ જે છે પ્રોડક્શનના ઓરિએન્ટેશન ઉપરથી માર્કેટના ઓરિએન્ટેશન ઉપર હવે શિફ્ટ કરવામાં આવેલું છે કે ભાઈ પ્રોડક્શન ભલે હોય
વધતું ઓછું, પરંતુ માર્કેટની અંદર એની કઈ રીતની એની અનુકૂળતા છે, તો એ બધી વસ્તુઓ તેની સાથે સંકળાયેલી છે. લાર્જ સ્કેલ પ્રોડક્શન in the modern big companies has created possibilities of deviations from the prescribed standard. લાર્જ સ્કેલ પ્રોડક્શન, મોટા પ્રોડક્શન હોય એ પણ મોડર્ન અને બિગ કંપનીઝની અંદર, તો તેણે ઘણી બધી પ્રકારની આવી રીતની સ્ટાન્ડર્ડ્સ અને પોસિબિલિટીઝ જનરેટ કરેલી છે કે તેના દ્વારા આપણે પ્રોડક્શનની અંદર ઘણી બધી ક્વોલિટીઝ, ઘણી બધી વેરાયટીઝ ક્વોલિટીઝ સાથે બનાવી શકીએ. ધ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ have increased the complexities of mechanical set and also the skill characteristics of operators. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ એટલો ફાયદો છે, ટેકનોલોજીનો પણ એટલો ફાયદો છે કે એની પણ complexities of mechanical set and also the skilled characteristics of operators, કે ભાઈ એની પણ જે ઓપરેટર્સ હોય એની અંદર સારામાં સારી આપણે એમ નથી કે ભાઈ લાક્ષણિકતાઓ, સ્કિલ એટલે કે કૌશલ્ય, લાક્ષણિકતાઓ અને સાથે સાથે અટપટા મિકેનિકલ જે ભાગો જે છે એને સોલ્વ કરવા માટેની લાક્ષણિકતાઓ અને સ્કિલ જે છે એ જનરેટ કરેલી છે, વધારી છે. Value analysis efforts constantly strive for the development of cheaper substitute. વેલ્યુ એનાલિસિસ જે છે એ અત્યારે પ્રયત્ન જ કરી રહ્યું છે એમ કે ભાઈ ડેવલપમેન્ટ ઓફ ચીપર સબસ્ટિટ્યુટ, એમ કે ભાઈ કેટલી વસ્તુઓ જે છે એ કેમ સસ્તી અને સારી એવી બની શકે. તો આ બધી ક્વોલિટીઝ છે. એ સિવાય સિવિલાઇઝેશન એન્ડ લાઇફસ્ટાઇલ હેવ બોટ radical change in the consumption pattern of the consumer. The consumerism movement has increased the awareness and consciousness of consumers. It has resulted into a formation of consumers association. તો આ બધી જે છે એ ઇમ્પોર્ટન્સ છે. ગુજરાતીની અંદર જો આપણે વાત કરીએ તો ક્વોલિટીઝની અંદર યંત્રની કાર્ય પદ્ધતિમાં સમયાંતરે તફાવત પડે છે. જેમ કે નવા યંત્ર ઉપરનું ઉત્પાદન જૂના યંત્રના ઉત્પાદન કરતા ઊંચું પ્રકારનું રહે છે. એક જ સપ્લાયર પાસેથી જુદા જુદા સમયાંતરે ખરીદાયેલા કાચા માલની ગુણવત્તામાં પણ આપણને તફાવત જોવા મળે છે. કારીગરની દક્ષતામાં વખતો વખત તફાવત જોવા મળે છે. જેમ કે નવો કારીગર અને અનુભવી કારીગર, તો આ બંને વચ્ચે ઘણી બધી તકલીફો આપણને પડતી એવું લાગે છે કે નવો કારીગર જે છે ફ્રેશ હોય, જૂનો કારીગર જે થોડોક થાકી ગયેલો હોય. જુદા જુદા સમયગાળામાં વાતાવરણમાં તફાવત પડે છે. ભેજનું પ્રમાણ, આ તે, વરસાદ, ઠંડી, ગરમી, તો એ પ્રમાણે પ્રોડક્ટિવિટીની અંદર પણ થોડી ઘણી અસર કદાચ પડી શકે. ખાસ કરીને એના પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એ છે TQM, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. એનો પણ ખ્યાલ હવે વિકાસ જે છે એ હવે થઈ રહ્યો છે. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, તો એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે અત્યારે ગુણવત્તાની ઉપર રિસર્ચ કરી રહી છે. તો આ હતી વાત આપણે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો and you can ask me any question in the comment box.